કેમ છે વિદ્યાર્થી મિત્રો? મજામાં હશો? આજે આપણે દાખલા નંબર 2.23ની રકમ પહેલાં સૌપ્રથમ વાંચીશું. એક ઇલેક્ટ્રિકલ ટેકનિશિયનને એક પરિપથમાં 1 કિલો વોલ્ટને સમાંતર એટલે 1 કિલો વોલ્ટને સમાંતર 2 માઇક્રોફેરેડેના કેપેસિટરની જરૂર પડે છે. તેની સાથે 1 માઇક્રોફેરેડેના મોટી સંખ્યાના કેપેસિટર પ્રાપ્ત છે જેઓ 40 વોલ્ટ કરતાં વધુ ન હોય તેવા વિદ્યુત સ્થિતિમાનનો તફાવત ખમી શકે છે. એવી શક્ય ગોઠવણી દર્શાવો કે જેમાં લઘુત્તમ સંખ્યાના કેપેસિટરની જરૂર પડે. લઘુત્તમ સંખ્યાના કેપેસિટરની જરૂર પડે. જોઈએ દાખલા નંબર. જે વધારાના દાખલા છે એમાં 2.23 તરફ આગળ વધીશું. હવે શું કહે છે તો પહેલાં એ સમજી લઈએ આપણે સૌપ્રથમ કે શું કહેવા માગે છે. તો પહેલાં તો આપણે અહીંયા આપણને કીધું છે 2 માઇક્રોફેરેડે કેપેસિટર અને 1 વોલ્ટ મેળવવા માટે. તો આપણે પહેલાં અહીંયા ધારવું પડશે કે તમને જે કીધું છે એ પ્રમાણે કે ધારો કે 2 માઇક્રોફેરેડેનું કેપેસિટર અને તમને બીજું આપ્યું છે 1 કિલો વોલ્ટનો પીડી 1 કિલો વોલ્ટનો પીડી મેળવવા માટે 1 માઇક્રોફેરેડેના n કેપેસિટરોને શ્રેણીમાં આવા અથવા આવી m શ્રેણીઓને સમાંતર જોડવાની જરૂર પડે છે એમ કહે છે. આપણે ધારી લીધું કે ભાઈ n છે એ શ્રેણી સમાંતર જે તમારે ધારવું હોય તમે ધારી શકો છો. તો 1 કેપેસિટરના n ને શ્રેણીમાં એવી રીતે mને શ્રેણી સમાંતર જોડવાની જરૂર પડે છે. માટે હું અહીંયા કહી શકું છું કે શ્રેણીમાં અથવા શ્રેણીની એક હારમાં દરેક કેપેસિટરનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત વિદ્યુત સ્થિતિમાન પીડી કહેવાય ને, પીડી કહી શકાય. વિદ્યુત સ્થિતિમાનનો તફાવત દરેકનો મેં કીધો છો, દરેક કેપેસિટરનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત ઇક્વલ ટુ ટોટલ છેદમાં n. કારણ કે તમે શ્રેણીમાં કેટલા લીધા છે? n ધાર્યા છે. તો આપણે એ પ્રમાણે અહીંયા લખવું પડે. હવે એ પ્રમાણે લખવા જાવ તો v તમને કેટલો આપ્યો છે? તો 1000 છેદમાં n. વિદ્યુત સ્થિતિમાનનો તફાવત તમને અહીંયા આપી દેવામાં આવ્યો છે શ્રેણીમાં. કેટલો કીધો છે? 400 વોલ્ટ. રકમને ધ્યાનમાં લો તો 400 બરાબર 1000 છેદમાં n. nને હું કરતા કરી દઈશ તો n બરાબર 1000 છેદમાં 400. 0 ઉડાડી દો એટલે અહીંયા આવશે 5 દુ 10 અને નીચે 2 દુ 4 એટલે 5/2 એટલે કેટલા થશે? તો કે ભાઈ 2.5. તમને ખબર છે કેપેસિટર પૂર્ણાંક સંખ્યામાં ન હોય. 5 છે તો આગળ ઉમેરીને આપણે લગભગ 3 લઈશું. માટે કહી શકાય સંખ્યા પૂર્ણાંકમાં જ હોય, પૂર્ણાંક જ લેવાય. તો n બરાબર હું 3 લઈ લઈશ અત્યારે હાલ પૂરતા, કારણ કે આમાં તમારે અપૂર્ણાંક લઈ શકતા નથી. તો આપણે અપૂર્ણાંકમાં થોડી અગવડતા ઊભી થાય, બાકી તો લઈ તો બધું શકાય. હવે હું મિશ્રની વાત કરીશ તમને કે ભાઈ મિશ્ર માટે શું? તો આપણે કહીશું કે મિશ્ર જોડાણનું સમતુલ્ય કેપેસિટન્સ. સમતુલ્ય જોડાણ માટે જો તમને વાત કરતા હોય તો તમે સમતુલ્યમાં m/n લઈ શકો. m એટલે તમને ખબર છે સમાંતર અને n એટલે શ્રેણીમાં. ઇક્વલ ટુ 2 લઈ શકો. કઈ રીતે સર 2 લઈ શકીએ? અહીંયા 2 માઇક્રોફેરેડેના કેપેસિટરની જરૂર પડે. 2/2 એટલે કે અહીંયા 2 લખાય, નીચે 1 લખાય. કારણ કે આપણે શ્રેણી માટે શું ધાર્યું છે અને સમાંતર માટે તમે શું ધાર્યું? જુઓ
શ્રેણી માટે તમે અહીંયા એન ધાર્યું અને એમ શ્રેણીઓને સમાંતરમાં જોડવામાં આવે તો તમારી પાસે એન છે એમ એ આપણે અહીંયા ઉપર લઈ શકીએ 2/1. ઓકે, અહીંયા છેદમાં 1 લખ્યો નથી. આને કરતાં કરી દઈશ તો એમ બરાબર 2n થશે. શું થશે? 2n. એન ઉપર મળી ચૂક્યો છે તો એમ બરાબર 2 × 3, 3 દૂને 6. તો મને એમ કેટલા મળ્યા? 6. આપણે તો જોઈએ છે કુલ કેપેસિટર શ્રેણી અને સમાંતરનું, તો મિશ્ર જોડાણ કહેવાય. શું કહેવાય? મિશ્ર. તો લખીશું મિશ્ર જોડાણમાં જરૂરી કુલ કેપેસિટરોની સંખ્યા બરાબર એમ ગુણ્યા એન. એમ કેટલો છે તમારી પાસે? તો 6. એન કેટલો છે? 3. તો 3 છંગ 18. તો આપણો જવાબ શું આવે? 18. આની અંદર જવાબ કેટલો મળશે? 18. સાહેબ એને જોડવાના કેવી રીતે? તો જોડવા માટે જો તમને કદાચ જોડાણ પૂછાય કે જોડાણ દોરો, તો આપણે અહીંયા સમજી લઈએ કેવી રીતે દોરી શકાય. તો તમે આ રીતે લઈ શકો છો કે ભાઈ પહેલી હારમાં અહીંયા કેપેસિટર 1 માઇક્રો ફેરેડેના બરાબર કેટલા લેવાના તમારે આવી રીતે દોરતા જવાના. તો એન તમને શ્રેણીમાં કેટલા કીધા? મેં 3 કીધા હતા. તો અહીંયા તમારે 3 સુધી લઈ શકાય. અને આવા ડોટ કરો તો પણ ચાલે, કારણ કે આખી હાર આપણે તૈયાર કરવાની છે આ રીતે. પછી નીચે પાછી બીજી હાર લઈ લેવાની સેમ ટુ સેમ આ જ રીતે. અહીંયા પણ 1 માઇક્રો ફેરેડે આવી રીતે ત્રીજી લઈ લેવાની. સમજણ પડે છે ને? ખ્યાલ આવે છે ને? અને આ રીતે તમારે અહીંયા ડોટ કરવી પડે, કારણ કે આવી તો ઘણી બધી હારો હોઈ શકે. તો અહીંયા લખાય 1 કિલોવોલ્ટ. એટલે આવી 18 હાર લેવાની થાય. ટોટલ 18 કેપેસિટર થાય. એમાં તમારે 6 આમ લેવાના અને 3 આમ લઈને એમ દોરી દો તો પણ ચાલે, એટલે ટોટલ 18 થઈ જાય. ક્લિયર? આ 3 તો દોર્યા જ છે. હજી બીજી આ 3 જ લાઈન છે. 3 તરીને હજી બીજી 3 દોર દેવાની અને 1 વોલ્ટેજ જોડ દો એટલે પતી જાય. એટલે આ કાર્યક્રમ આપણો અહીંયા થઈ જાય પૂર્ણ. હવે આગળની હું રકમ વાંચીશ કે દાખલા નંબર 2.24. ઓકે, ચાલો સમજીએ. 2.24 ચોપડીમાંથી રકમ આપણે વાંચીશું. 2 માઇક્રો ફેરેડેના એક કેપેસિટર પ્લેટ, કેપેસિટરની 2 પ્લેટો વચ્ચેનું અંતર 0.5 સેન્ટીમીટર આપેલ હોય તો તેની દરેક પ્લેટનું ક્ષેત્રફળ કેટલું હશે? બ્રેકેટમાં તમારા જવાબ પરથી તમે સમજી શકો છો કે સામાન્ય કેપેસિટરો શા માટે માઇક્રો ફેરેડેના અથવા ઓછા ક્રમના હોય છે. આમ છતાં ઇલેક્ટ્રોલિટિક કેપેસિટરના મૂલ્ય સુવાહક વચ્ચે ખૂબ જ નાનું અંતર હોવાથી ઘણા મોટા 0.1 ફેરેડે હોય છે. કશું જ દાખલામાં વિદ્યાર્થી મિત્રો લેવાનું નથી. એકદમ સિમ્પલ દાખલો છે. કદાચ તમને આ દાખલો 2 ગુણમાં પણ પૂછી શકે. તો સૌ પ્રથમ આપણે આગળ વધીએ. શું આપણને આપવામાં આવેલું છે? તો સૌ પ્રથમ આપણે અહીંયા જે આપ્યું છે નંબર આપી દઈશું 2.24. જે આપ્યું છે એનું લિસ્ટ તૈયાર કરી દઈએ કે 2 માઇક્રો ફેરેડે, એટલે તમને પહેલું કેપેસિટર આપી દીધું 2 માઇક્રો ફેરેડે. ધેન તમને ડી આપેલો છે, સ્મોલ ડી. 2 વચ્ચેનું અંતર 5 સેન્ટીમીટર છે એવું આપણને કહેવામાં આવેલું છે. શું કહેવામાં આવેલું છે? 5 સેન્ટીમીટર. તો એના તરફ આપણે આગળ વધીશું 5 સેન્ટીમીટર તરફ. તો ડી બરાબર 0.5 સેન્ટીમીટરમાં ફેરવી દઈશ. 5 પોઈન્ટ કાઢ્યા એટલે 1 - 1 આ, અને સેન્ટીમીટરમાંથી મીટરમાં ફેરવો એટલે બીજી 2 એટલે -3, એટલે 2 અને 1 3 થઈ જાય કમ્પ્લીટ. ક્લિયર? ઓકે, આગળ વધીશું. હવે શું કહે છે કે ભાઈ હવે નેક્સ્ટ આપણને અંદર શું આપ્યું છે પહેલાં તો. ઓકે, તો એવું કીધું છે કે પ્લેટનું ક્ષેત્રફળ શોધો એમ કહે છે. તો આપણી પાસે કેપેસિટરનું સૂત્ર છે C બરાબર ε0 A અને બાય ડી આપણે જોડે રાખીએ છીએ, ખબર છે ને? ε0નું મૂલ્ય 8.85 ગુણ્યા 10⁻12 એ તમારી પાસે શોધવાનો છે. ડી તમને આપ્યો છે 5 ગુણ્યા 10⁻3 એ ઉપર લખેલો છે, અને C અહીંયા આપણે લખવાનો છે 2. હવે હું આ એને કરતાં કરું આની અંદર, તો આ બધું સામે જાય એટલે 2 ગુણ્યા 5 ગુણ્યા 10⁻3 છેદમાં 8.85 ગુણ્યા 10⁻3 ઇક્વલ ટુ -3 ઉડી ગયા. આનું ડિવાઇડેશન -12 છે સર, -12 છે એટલે ઉડે નહીં. -12 ઉપર જશે તો પ્લસ થશે. એમાંથી તમે 3 ઘાત કાઢશો, 5 દુ 10 એટલે 1 પાછી હજી વધશે.
-2 આમાંથી બાદ થઈ જશે એટલે એવી રીતે તમે ગણતરી ટોટલ કરશો એટલે આપણે ટોટલ ઉપર જઈએ તો કે ભાઈ 1130 ગુણ્યા 10⁶ મીટર સ્ક્વેર. 10⁶ કાઢી નાખીએ એટલે કિલોમીટરમાં આવી જાય એટલે 1130 કિલોમીટરનો સ્ક્વેર. ધીસ ઇઝ અવર 2.24નો આન્સર કહી શકીએ આને આપણે. ચલો દાખલા નંબર 2.25 આકૃતિ અહીંયા આપેલી છે. એક આકૃતિમાં દર્શાવેલ નેટવર્કનું સમતુલ્ય કેપેસિટન્સ એટલે આનું આપણે સમતુલ્ય 4 કેપેસિટર છે એનું સમતુલ્ય કેપેસિટન્સ શોધો. 300 વોલ્ટના સપ્લાય માટે કેપેસિટરને સમાંતર વોલ્ટ અને તેના પરથી વિદ્યુતભાર શોધો. આના ઉપરથી આપણે વિદ્યુતભાર શોધવાનો છે. મેં આકૃતિ તો અહીંયા ડ્રો કરી રાખી છે તમારા માટે, એકદમ ઇઝી થઈ જાય, મારે સમય બગડે નહીં વિદ્યાર્થી મિત્રો. તો સૌપ્રથમ તો આપણે જે માગ્યું છે જે આપ્યું છે એની વાત કરીશું ભાઈ. ઓકે, તો મારે તો પહેલાં સમતુલ્ય કેપેસિટન્સ શોધવાનું છે તો હું અહીંથી સ્ટાર્ટ કરીશ. તો અહીંયા આ બે કેવા છે પહેલાં, કારણ કે આની સાથે પછી લઈશું, પહેલાં આ બે સાથે લેવા પડે એટલે અહીંયા તમારે પહેલાં ટાઇટલ આપવું પડશે કે ભાઈ C2 અને C3 આ કેવા છે શ્રેણીમાં. C2 અને C3 શ્રેણી શ્રેણીમાં જોડાણનું સમતુલ્ય કેપેસિટન્સ એટલે મને પહેલાં સમતુલ્ય મળશે પણ આ બેનું જ મળશે. સમતુલ્ય કેપેસિટન્સ સૂત્ર તમને બધાને ખબર હશે કે આનું શું હોય સમતુલ્ય કેપેસિટન્સનું. તો અહીંયા C તમારે જે નામ આપવું એ અપાય તો C' નામ આપો. તો અહીંયા ડાયરેક્ટ જો લખો તો C2 C3 અપોન C2 + C3. કિંમતો મૂકીશું. C2 અને C2 200 200 જ છે બંને એટલે 200 ગુણ્યા 200 છેદમાં 200 + 200 400. આ બે શું ઉડી જશે તમારી, અહીંયા ઉડાડશો એટલે 2 દુ 4, અહીંયા ઉડાડશો એટલે 100 એટલે અહીંયા તમને જવાબ મળ્યો 100 પિકો ફેરેડે. તમારો ફર્સ્ટ આન્સર આવ્યો છે. આગળ આપણે વધીશું. તો હવે આપણે લઈશું અહીંયા આનો જે જવાબ છે એટલે આ જે છે એ આ રીતની રચના થઈ. હકીકતમાં રચના કરવી હોય તો તમારે જો રચના એને કરવી હોય તો આ બે, હવે આનો જવાબ જે આવ્યો એ આની સાથે શું થાય તો અહીંયા કેવું થાય સમાંતરમાં, અને આ સમાંતરમાં થાય પણ વચ્ચે વોલ્ટેજ છે એટલે લઈ ના શકાય અત્યારે, એટલે છેલ્લે જે જવાબ આવશે એ પાછો શ્રેણીમાં થઈ જશે. ઓકે, તો આપણે સૌપ્રથમ શું કામ કરીશું તો આપણે સૌપ્રથમ અહીંયા આપણે લખીશું કે ભાઈ જે C' મળ્યો આ એ અને આ ઉપર છે એ તો એ બે કેવા થશે સમાંતરમાં. તો C' C1 સમાંતર જોડાણનું સમતુલ્ય કેપેસિટન્સ શું લખી શકીએ આપણે તો કહી શકાય C" બરાબર C' + C1 આમાં તો સીધો સરવાળો જ થાય એટલે 100 ઉપર અહીંયા છે નીચે 100 જ મળ્યું +100 ઇઝ ઇક્વલ ટુ 200 પિકો ફેરેડે. સિમ્પલ ને સાદું લોજિક છે ભાઈ. ચલો આગળ વધીશું. હવે તમારી આકૃતિને જો તમારે દોરવી હોય તો તમને આ આખાની જગ્યાએ શું મળ્યું C'. તો C' અહીંયા લગાવી દેશો એટલે આ બંને છેડા આ છેડાને અહીંયા લઈ લો એટલે C' અને C4 કેવું થશે શ્રેણીમાં, એટલે લાસ્ટ આપણો આનો આન્સર આવશે. માટે અહીંયા આપણે લખવું પડશે કે C' અને C4 શ્રેણી જોડાણનું સમતુલ્ય કેપેસિટન્સ. તો આપણે પાછું ઉપર જે સૂત્ર લીધું એ જ પ્રમાણે અહીંયા થશે અને આને ફાઇનલ C કહીશ અથવા તો C ટ્રિપલ ડેશ કહેવાય પણ ફાઇનલ મળે છે જવા દો ને. તો C ગુણાકારમાં C4 C + C4. અચ્છા C કેટલો છે 200, C4 તમારી પાસે છે 100 એટલે ગુણાકારમાં 100. નીચે શું થશે 100 + 200 એટલે 300. તો અહીંયા 0 ગઈ એટલે અહીંયા જવાબ આવશે 200/3 પિકો ફેરેડે. આ મને ફાઇનલ C મળ્યો કહેવાય, ફાઇનલ C સમતુલ્ય. પહેલો જવાબ આવી ગયો. અચ્છા, બીજો જવાબ તમને શું માગ્યો છે 2.25માં બીજો જવાબ શું માગેલો છે કે કેપેસિટરને સમાંતર વોલ્ટેજ અને
તેના પરનો વિદ્યુતભાર શોધો. દરેક 300 વોલ્ટના સપ્લાયના દરેક સમાંતરને સમાંતર વોલ્ટેજ એટલે બધાના વોલ્ટેજ અને તેના પરનો વિદ્યુતભાર શોધો. તો ચલો પહેલાં તો વિદ્યુત સ્થિતિમાન વોલ્ટેજ શોધવા તરફ આગળ વધી રહ્યા છીએ. તો આપણે લખીશું દરેક કેપેસિટરની આસપાસના વોલ્ટેજ ચલો ભાઈ પહેલો વોલ્ટેજ આપણે આમાં લખીશું. તો V1 બરાબર આ તો સૂત્ર છે ભાઈ Q1/C1. ઓકે, તો Q1 તમારી પાસે હોવો જોઈએ. Q1 અહીંયા કંઈ આપ્યો નથી આપણને રકમમાં. દરેક કેપેસિટરને સમાંતર વોલ્ટેજ તો એ આપણને કેવી રીતે મળશે? તો એ પહેલાં તો આપણે સૌપ્રથમ શું કામ કરીશું? તો એ માટે આપણે વિદ્યુતભાર શોધવા પડે. શું શોધવું પડે? વિદ્યુતભાર શોધવા પડે. એમને મળે નહીં. તો આને આપણે અહીંયા પેન્ડિંગમાં રાખીએ અને અહીંયા બાજુમાં પહેલાં વિદ્યુતભાર શોધી નાખીએ. રેડી? ચલો, તો પહેલાં આપણે જઈશું દરેક પરના વિદ્યુતભાર માટે. દરેક પરના વિદ્યુતભાર શોધવા માટે બેટરીનો કુલ વોલ્ટેજ આપેલો છે. તો પહેલાં તો હું બેટરીનો કુલ વિદ્યુતભાર શોધી નાખીશ. બેટરીનો કુલ વિદ્યુતભાર Q છે. શું છે ભાઈ? Q. તો Q બરાબર CV. અચ્છા, તો તમારી પાસે સમતુલ્ય જે C મળ્યો એ લેવાનો એટલે 200/3 પિકો ફેરેડેને ફેરવીશ એટલે 10⁻12. અને અહીંયા આકૃતિમાં તમને કેટલો વોલ્ટેજ આપેલો છે? 300. તો આપણે પાછું અહીંયા 300 ગુણાકારમાં મૂકવા પડશે. અહીંયા ઉડાડી દઈશ એટલે આવી જશે 100. અહીંયા 1 2 3 અને 4 ઘાત આમાંથી બાદ કરીશ એટલે Q બરાબર 2 × 10⁻8 કુલમ. આ મને ટોટલ વિદ્યુતભાર મળ્યો. શું મળ્યો? ટોટલ. હવે ઊંધું જવાનું. હંમેશા વિદ્યાર્થી મિત્ર યાદ રાખો કે છેલ્લું સ્ટેપ શું હતું વિદ્યુતભાર શોધવા માટે? C" અને C4 કેવા હતા? શ્રેણીમાં. અચ્છા, શ્રેણીમાં કોનું મૂલ્ય સરખું હોય? તો શ્રેણીમાં કોનું મૂલ્ય સરખું હોય? તો કે ભાઈ વિદ્યુતભારનું મૂલ્ય સરખું હોય. ખબર છે ને? ભણી ગયા છો ને? થિયરી આવડવી જોશે. ઓકે, તો અહીંયા આપણે લખી શકીએ કે ઊંધું લખવાનું એટલે C". આમ રિવર્સ જઈશું. પહેલાં આ લઈશું, પછી આ લઈશું, પછી આ લઈશું એટલે બધાના વિદ્યુતભાર આવી જશે. આ યાદ રાખવાના એક ટેકનિક છે. C" અને C4 શ્રેણી જોડાણમાં શું સરખું હોય? મેં હમણાં જ કીધું વિદ્યુતભાર સરખા હોય. વિદ્યુતભાર સમાન હોય. તો સમાન હોય તો આના વિદ્યુતભાર કેટલા થાય? તો Q" બરાબર Q4. તો આ જે ટોટલ મળ્યો ને એ એનો જ કહેવાય ભાઈ, બીજાનો થોડો કહેવાય. તો 2 × 10⁻8 કુલમ. મારાને લખવું હોય તો લખાય 0.02 માઇક્રો કુલમ. બિકોઝ ઓફ આમાંથી 6 ઘાત કાઢીએ એટલે માઇક્રો અને બીજી બે વધી એના પી એટલે 0.02 માઇક્રો કુલમ વિદ્યુતભાર મળશે. આ ખાસ નોંધ લેવી. આગળ વધીશું. પહેલાંના તો મળી ગયા બંનેના. હવે તમે ક્યાં જશો? તો હવે એની ઉપર શું છે? C' અને C1 સમાંતર જોડાણ હોવાથી. હવે સમાંતર હોય તો શું હોય? તો બંનેના વિદ્યુતભાર કેવા હશે? તો બંનેના કેપેસિટર સમાન હોય. ઓકે, અને બંને કેપેસિટરોનો C' જુઓ તમારા પાસે કેટલો 100 અને C1 પણ 100. બંને સરખા જ છે ને? ચલો, તમારું ભાગ્ય બહુ સારું છે વિદ્યાર્થી મિત્રો, બે સરખા છે. સરખા હોય તો આના વિદ્યુતભાર બી સરખા થશે. પણ આપણી પાસે જે C" મળ્યો એ વેચાય છે. આ C" બંનેના સરખા હોવાથી આ બંને માટે અડધો અડધો મળશે. તો C" નો શું છે તમારી પાસે? Q". તો હું અહીંયા લખી શકું છું. શું લખી શકાય? શું મળશે તમને? તો કે ભાઈ C1 અને C' ના વિદ્યુતભાર સમાન હશે. સમાન એટલા માટે કે એનો કેપેસિટરના મૂલ્ય સમાન છે એટલા માટે. બ્રેકેટમાં લખાય કેપેસિટર સમાન હોવાથી આવું આપણે કહી શકીએ છીએ વિદ્યાર્થી મિત્રો. માટે Q1 બરાબર Q' બરાબર Q"/2 જે ઉપર છે એનો અડધો એટલે કે 2 × 10⁻8/2. 2 ઉડી ગયા એટલે 1 × 10⁻8. આ મને Q1 બરાબર Q' નો મળી ગયો. ક્લિયર? કુલમ અથવા 0.01 માઇક્રો કુલમ. કારણ કે 6 ઘાત કાઢો
એટલે માઇક્રો અને 100 વડે ડિવાઈડ કરી દો એટલે એ રીતે થઈ જાય સેમ ટુ સેમ. ઓકે, આગળ વધીશું હવે. C2 અને C3 તમારી પાસે અહીંયા અવેલેબલ છે. તો C ડેશ એ C2 અને C3 શ્રેણીમાં જ વિદ્યુતભાર સરખો હોય. સરસ, ચલો તો અહીં લખી શકાય કે ભાઈ C2 અને C3 શ્રેણીમાં હોવાથી વિદ્યુતભાર સમાન મળે. વિદ્યુતભાર સમાન હોય એટલે પહેલાં વિદ્યુતભાર આપણને મળી જશે. શું મળે તો આપણે કહી શકીએ Q2 બરાબર Q3 બરાબર શું કહી શકાય સમાન હોય તો તમને જે Q ડેશ C ડેશનો વિદ્યુતભાર Q ડેશ તો એ બંનેને આલ દેવાના એટલે શું થશે 1 × 10⁻8 કુલમ અથવા તો 0.01 માઇક્રો કુલમ. તો તમને અહીંયા જો બધા મળી ગયા Q2 Q3 Q1 અને અહીંયા મળ્યો Q4. ઓકે, તો બધા વિદ્યુતભાર આવી ગયા. તો આપણો પહેલો આની અંદરનો આન્સર બીજો હતો એ આપણને મળી ચૂક્યો છે. હવે આગળ વધીશું. એના વિદ્યુત સ્થિતિમાન પણ શોધવાના છે. તો અહીંયા મૂકવા મળવાના V1 બરાબર Q1/C. તો Q1 કેટલો મળ્યો છે તમને 1 ગુણ્યા અહીંયા છે 1 ગુણ્યા બરાબર તો અહીં લખી શકાય 1 × 10⁻8 છેદમાં C1 તમારી પાસે 100 પિકો ફેરેડે છે એટલે 100 × 10⁻12. આ બે ઘાતામાંથી બાદ કરી દો એટલે 10 ઉપર જાય એટલે +10 એમાંથી 8 જાય એટલે 100 વોલ્ટેજ. કેટલો મળ્યો 100. આ જ રીતે લખીશ V2 બરાબર અહીંયા કેપિટલ Q1 લખજો નકર તમે કન્ફ્યુઝનમાં આવશો. કેપિટલ Q2 V2. કેપિટલ Q2 તમારી પાસે અહીંયા રહ્યો 1 × 10⁻8 1 × 10⁻8 અને છેદમાં C2 તમારી પાસે અહીંયા જોવાનું આકૃતિમાં કેટલો છે 200 પિકો ફેરેડે. તો છેદમાં લખવાનું 200 × 10⁻12 ફેરેડેને સાદામાં ફેરવવા પડે. આ બે ઘાતામાંથી બાદ થાય એટલે -10 ઉપર જાય એટલે બેને આપણે ડિવાઈડ કરીશું એટલે 50 વોલ્ટ 100/2 એટલે 50. V3 બરાબર Q3/C3. Q3 પણ આપણી પાસે 1 × 10⁻8 કુલમ છે. C3 શું છે આકૃતિમાં જોઈને 200 પિકો ફેરેડ એટલે 10⁻12 એટલે જવાબ આવશે 50 વોલ્ટ સેમ ઉપર જેવો જ. V4 બરાબર Q4 છેદમાં C4. તો તમારી પાસે સૂત્ર છે 2 × 10⁻8 છેદમાં સાહેબ ક્યાંથી લાયા C4 તો C4 તમારી પાસે અહીંયા રહ્યો અવેલેબલ છે. ઓકે, મૂકી દો કિંમત નીચે. C4 અહીંયા પાછો 100 પિકો ફેરેડે છે એટલે 100 × 10⁻12 આમાં 10 ઉપર જશે એટલે કેટલા આવી જશે પાછા 200 વોલ્ટેજ. તો જે માગ્યા તે બધા જ મૂલ્ય આવી ગયા. જો સમતુલ્ય કેપેસિટન્સ પણ આવી ગયો. ઓકે, પછી દરેકના અહીંયા મેં વિદ્યુતભાર પણ તમને શોધી બતાવ્યા અને બધાના વિદ્યુત સ્થિતિમાન પણ આવી ગયા. તો અહીંયા આપણો દાખલો થાય છે કમ્પ્લીટ. તો તમારે આ ખાસ નોંધ લેવાની છે વિદ્યાર્થી મિત્રો કે આ રીતે દાખલો ગણવાનો. આ દાખલો IMP છે. આવા દાખલો પૂછી શકે, મગજમાં ફિટ કરી દેજો. ઓકે.